સાળંગપુર મંદિર પ્રશાસનના ટ્રેડમાર્કના નિર્ણયથી ભારે ચર્ચા ઉઠી છે। સોશિયલ મીડિયા અને ધાર્મિક જગતમાં મિશ્ર પ્રતિભાવો જોવા મળી રહ્યા છે। કેટલાક વર્ગોની નારાજગી તો કેટલાકે વ્યક્ત કર્યું છે સમર્થન। ઘણા સમર્થન પણ કરી રહ્યા છે। વ્યાપારી હેતુ માટે નહીં પણ ભક્તોની સુરક્ષા માટે આ નિર્ણય લેવાયો છે। નકલી વેબસાઇટ્સ અને એપ ઊભા કર્યા હોવાનો પણ દાવો છે। પ્રસાદ અને દાનના નામે છેતરપિંડીના કિસ્સામાં આ નિર્ણય લેવાયો છે। ભક્તોની સુરક્ષા જાળવવા કોપીરાઇટ ટ્રેડમાર્ક સકારાત્મક પગલું છે તેવું પણ ઘણા કહી રહ્યા છે। આપણે અત્યારે જે યુગમાં રહી રહ્યા છીએ એ AIML નો યુગ છે। એટલે આ યુગની અંદર ટેકનોલોજી એટલી બધી ફાસ્ટ થઈ ગઈ છે જેને કારણે આજકાલ ફ્રોડ બધા બહુ વધી રહ્યા છે। એટલે કોઈ પણ વસ્તુનો કોપીરાઇટ્સ અથવા બ્રાન્ડ નેમ રજીસ્ટર કરાવવું બહુ જરૂરી થઈ ગયું છે। ખોટી વેબસાઇટના નામે ભક્તો લૂંટાય છે, બુકિંગ ખોટા લે છે, પૈસા પડાવે છે, એવું કાંઈ ખરેખર હોતું નથી। એટલે ભક્તોનું હિતને ધ્યાનમાં રાખીને અને મંદિરની પ્રતિષ્ઠા અને ઇમ્પોર્ટન્સને ધ્યાનમાં રાખીને આ નિર્ણય આવકાર્ય છે। મેઇન એમાં આપણે જે જોઈએ ને તો કોપીરાઇટનું એ રીતનું કશું છે નહીં। જેમાં આપણે જે હનુમાન દાદાને વાઘા પહેરાવીએ છીએ તો એની કોપી થાય છે અલગ અલગ બધા વસ્ત્રોની। તો મેઇન કોપીરાઇટ એક એનું છે। અને બીજી વસ્તુ આપણે જોવા જઈએ તો જે આપણે સાળંગપુરમાં જે આપણે ગોપાળાનંદ ભવન છે, વ્હાઇટ હાઉસ છે, એનું કાંઈ ઓનલાઈન બુકિંગ થતું નથી। તો એમાં બહુ બધો ફ્રોડ થાય છે। તો મેઇન એ અટકાવવા માટે કોપીરાઇટનો બહુ સારો એવો નિર્ણય લેવાઈ રહ્યો છે મંદિર કે જે બુકિંગ થતું નથી ઓનલાઈન તો બી થાય છે। તો એ કઈ રીતે થાય છે એના રીતે કોપીરાઇટના જે નિયમો અને પરિપત્રો જાહેર કરવામાં આવે છે એમાં હું સહમત છું। આ નિર્ણય સરાહનીય છે કારણ કે આમાં અત્યારે જે સાયબર ફ્રોડ અને જે મલ્ટીમીડિયા ફ્રોડ્સ જે બધા ચાલે છે એને કારણે ભક્તોની ને સેફટી માટે ખાસ તો મંદિરે આ નિર્ણય લીધો એવું લાગે છે।